ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એસે રાઇટિંગ એના વિશે ચર્ચા કરશું. ઓકે, તો એસે રાઇટિંગ છે એ ધોરણ 12 બરાબર બોર્ડની એક્ઝામની અંદર સેક્શન E એમાં 8 માર્કમાં પૂછાય છે. બરાબર, તો જ્યારે તમે વિડીયો લેક્ચર છે એ ધ્યાનથી એસે સમજી લ્યો, પછી તમારી બુકમાં એની નોંધ કરી લેવાની છે. આગળના વિડીયો લેક્ચરની અંદર પેપર સ્ટાઇલ તમને સમજાવવામાં આવેલી હતી, તો આઈ હોપ કે તમે પેપર સ્ટાઇલ છે એની સારી રીતે તમારી બુકમાં લખી લીધી હશે. હવે જો એસે રાઇટિંગ છે એ ટોપિક શું કામ લીધો સૌથી પહેલાં, કારણ કે એસે રાઇટિંગ છે તો એનું વેઇટેજ છે બહુ વધારે છે બોર્ડની એક્ઝામમાં, ધ્યાન રાખજો. બરાબર, 8 માર્કમાં પૂછાય છે. તો આ જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણે એસે કેવી રીતે લખવો, કેટલું લખીએ તો વધારે માર્ક્સ મળે, શું લખવું જોઈએ, આના ઉપર ડિસ્કશન કરવાની છે. બરાબર, અને જેટલા તમે એસે તૈયાર કરશો એમાંથી બરાબર ઘણા બધા એક એસે છે હું તમને આમાં સમજાવીશ કે બધા મોસ્ટ ઓફ આઈએમપી એક્ઝામ્પલ હશે. બરાબર, ઘણા બધા એસે હોય તો 50 એસે હોય તો 50 એસે આપણે સમજવાનો બેસે, પણ એમાંથી જે આઈએમપી એસે છે હું તમને સમજાવીશ કે જે બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે વારંવાર, અથવા તો હવે પૂછાવાની શક્યતા હોય એવા એસે છે, એની ચર્ચા કરશું આપણે અહીંયા. તો એસે રાઇટિંગ છે એનું વેઇટેજ વધારે છે. બરાબર, વારંવાર આપણે થોડા એસે એક બે એસે સમજતા જશું, જેથી કરીને તમારી જ્યારે એક્ઝામ આવે ત્યાં સુધીમાં તમારી પાસે વધારે કન્ટેન્ટ છે તૈયાર થઈ ગયેલું હોય, અને આપણે એની પ્રેક્ટિસ પણ સાથે સાથે થતી જાય. તો એના માટે થઈ અને આપણે એસે રાઇટિંગનો ટૉપિક છે આજે લીધો છે આજના વિડીયો લેક્ચરની અંદર. તો આપણું જે ફર્સ્ટ એસે છે એ છે વુમન્સ રોલ ટુડે. તો હવે પ્રશ્ન એ થાય કે સૌથી પહેલાં તો એસે છે કેવી રીતે લખવો, કેવી રીતના વધારે માર્ક્સ મળે. જનરલી સ્ટુડન્ટને મેઇન પ્રશ્ન એ હોય કે સર કેટલા પેજ ભરવા. બરાબર, તો કેટલા પેજ ભરવા એ અગત્યનું નથી, તમે કેવો એસે લખો છો એ અગત્યનું છે. તમારે 150 શબ્દમાં એસે લખવાનો હોય છે, બરાબર, ધોરણ 12 બોર્ડની એક્ઝામમાં. તો તમારે 150 શબ્દમાં લખવાનો હોય, તો એની અંદર તમે જનરલી 1 થી 1.5 પેજ લખો તો ઇનફ છે. પણ કેવું લખો છો ને એ અગત્યનું છે. ઘણીવાર એવું બને કે તમે 5-10 પેજ ભર્યા તો જ માર્ક્સ ન મળે, કારણ કે જે રીતે લખાવો જોઈએ એસે એ રીતે લખાણો ન હોય. તો શું લખવું જોઈએ એસેની અંદર કે જેથી કરીને આપણે 1-1.5 પેજ લખીએ ફક્ત, તો પણ આપણે પૂરા માર્ક્સ મળે. બરાબર, તો સૌથી પહેલાં તમે એસે રાઇટિંગ તમારી બુકમાં લખો ને, એસે રાઇટિંગ નહીં પણ કોઈ પણ ટૉપિક લખો ને, તો તમારે શું કરવાનું છે, તો એની તમારે હેડિંગ લખો એસે રાઇટિંગ, તો લખવાનું કે સેક્શન લખવાનું ખાસ ABCD કયા સેક્શનમાં પૂછાય છે, કેટલા માર્કમાં પૂછાય છે, આ ખાસ લખવાનું. જેથી કરીને તમે વાંચવા બેસો ને તો તમને ખબર પડે કે મારે આ સેક્શનમાં પૂછવાનું છે અને એનું વેઇટેજ એટલું છે, તો મારે એની પાછળ કેટલી મહેનત કરવી, આ તમને ખબર પડી જશે. તો એસે રાઇટિંગ છે તમારે હેડિંગ લખી નાખવાનું એસે રાઇટિંગ, બરાબર, સેક્શન E 8 માર્ક, પછી એસે લખવાનો. તો એસે રાઇટિંગની અંદર શું લખવું જોઈએ, તો એસે રાઇટિંગ છે જનરલી કોઈ પણ એસે તો 3 પાર્ટ્સમાં ડિવાઈડ હોય. સૌથી પહેલો ભાગ છે એની અંદર પ્રસ્તાવના હોય, બીજો સેકન્ડ પાર્ટ છે એની અંદર જે બોડી પાર્ટ છે, બરાબર, એની અંદર ડિટેલ્સમાં તમારે લખવાનું હોય બધું, મેઇન જે એસેનું હાર્ડ હોય, અને જે ત્રીજો પાર્ટ છે એની અંદર કન્ક્લુઝન હોય. આ રીતે એસે લખાવો જોઈએ. બીજી વસ્તુ કે તમે કોઈ પણ ગ્રામર બુક જોશો તો એની અંદર સિમ્પલ પેરેગ્રાફ સ્વરૂપે એસે આપી દીધું હોય, બરાબર. તો એ તો બધા ગ્રામર બુકમાંથી તૈયારી કરતા હોય તો એ રીતે લખી નાખે, પણ આપણો એસે છે એ બીજા કરતાં અલગ હોવો જોઈએ કે એની અંદર તમે કોઈ કહેવતો છે, મુહાવરા છે, કોઈ એવા કોટ્સ છે, કોટેશન છે, તમે ટાંકો તો તમને વધારે માર્ક્સ મળે. તમે અહીંયા જોઈ શકો છો કે જો આ એસે છે તમે એક્ઝામ્પલ તરીકે લીધો છે, તો તમે એની અંદર જુઓ ઘણા બધા કોટ્સ છે એ મેં એડ કરેલા છે, ટાંકેલા છે, બરાબર. તો આ કોટ્સ તમે એડ કરશો, કહેવતો, મુહાવરો, સ્લોગન છે, બરાબર, આવો એડ કરો તો તમને વધારે માર્ક્સ મળે અને તમારો એસે છે બીજા કરતાં અલગ પડે. તો આ રીતે એસે છે એ લખાવો જોઈએ, બરાબર. તો સૌથી પહેલું જે એક્ઝામ્પલ છે, બરાબર, એની શરૂઆત કરીએ સમજવાની કે વુમન્સ રોલ ટુડે, એટલે કે આધુનિક યુગની અંદર જે સ્ત્રીઓ છે એની ભૂમિકા શું છે એના વિશે આપણે
એસે લખવાનો છે તો કેવી રીતે લખાય, શું આવે એ આપણે જોશું. તો સૌથી પહેલાં તમને ખબર હોય કે ભાઈ જે ભૂતકાળની અંદર જે સ્ત્રીઓ હતી બરાબર વધારે અનએજ્યુકેટેડ જોવા મળતી, એટલે કે બહુ શિક્ષણનું પ્રમાણ સ્તર છે બહુ નીચું જોવા મળતું આજના કમ્પેરિઝનમાં. આજે તમે જુઓ દરેક ઘરની અંદર પહેલાં એવું હતું કે ભાઈ દીકરીઓને બહુ ભણાવવામાં ન આવતી, આજે દરેક ઘરની અંદર બરાબર શિક્ષિત લોકો તમને જોવા મળે છે. અને બીજી વસ્તુ કે કોઈ પણ ફિલ્ડ એવું નથી આજના યુગની અંદર કે જેમાં સ્ત્રી છે એ કામ ન કરતી હોય. દરેક ફિલ્ડની અંદર સ્ત્રી છે એ કામ કરતી જોવા મળે છે. તો આજે ઘરકામ અને ઓફિસ વર્ક આ બે જે કામ છે એની વચ્ચે જે વર્કિંગ વુમન છે, કામ કરતી જે માતા છે એ કેવી રીતે એનો સંઘર્ષ કરે છે એના વિશે આપણે વર્ણન કરવાનું છે, ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે એસેને સમજવાની કે ઇન ધ પાસ્ટ ભૂતકાળની અંદર વુમન્સ રોલ વોઝ ઓનલી ઇન ધ હાઉસ, કે ભૂતકાળમાં સ્ત્રીઓની જે ભૂમિકા છે એ ફક્ત ઘરમાં જ હતી. બરાબર, ઘરકામ પૂરતું જ હતું, એને કે ઘરકામ કરવાનું કે બહાર ન નીકળવાનું, ભણવા કે એવું કંઈ જવાનું નહોતું ભૂતકાળની અંદર. બરાબર. The women were uneducated and treated as they had no any value or importance. કે સ્ત્રીઓ છે ને એ વર અનએજ્યુકેટેડ એટલે કે અશિક્ષિત જોવા મળતી, અને એની સાથે કેવું વર્તન કરવામાં આવતું કે એની કંઈક ઘરમાં મહત્ત્વ ન હોય, ઇમ્પોર્ટન્સ ન હોય, વેલ્યુ ન હોય, આ રીતે એની સાથે વર્તન કરવામાં આવતું હતું ભૂતકાળના સમયની અંદર. They had to live slavery and had no rights to speak. શું કહે છે કે they had to live slavery એટલે કે ગુલામીની જિંદગી જીવતી હતી. એન્ડ હેડ ટુ નો રાઇટ્સ ટુ સ્પીક, અને એને બોલવાનો પણ અધિકાર નહોતો. બરાબર. બટ ટુડે ધેર રોલ્સ આર ટોટલી ચેન્જ ઇન ધ સોસાયટી. પણ આજે જે સમાજની અંદર એનો જે રોલ છે, ભૂમિકા છે, સંપૂર્ણપણે કેવી થઈ ગઈ છે તો કે બદલાઈ ગઈ છે. ઇન ધીસ એજ ઓફ ઇક્વલિટી બિટવીન મેન એન્ડ વુમેન. જો અહીંયા એજ એટલે યુગની વાત છે કે આજના યુગની અંદર સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સમાનતા જોવા મળે છે. મેં તમને કીધું ને કે આજે કોઈ ફિલ્ડ એવું નથી કે જેની અંદર બરાબર કોઈ ફિલ્ડ એવું નથી કે જેમાં સ્ત્રીઓ કામ ન કરતી હોય. દરેક ફિલ્ડની અંદર સ્ત્રી છે એ જોવા મળે છે કામ કરતી. બરાબર. તો એટલા માટે એમ કહે છે કે આજના યુગની અંદર સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સમાનતા જોવા મળે છે. બીજી બાબત, ટુડેઝ વુમન ઇઝ મોર એજ્યુકેટેડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ધેન બિફોર. કે આજે સ્ત્રીઓ છે એ મોર એજ્યુકેટેડ વધારે શિક્ષિત જોવા મળે છે, અને ઇન્ડિપેન્ડન્ટ ધેન બિફોર, અને પહેલાં કરતાં વધારે સ્વતંત્ર જોવા મળે છે. બરાબર. અત્યારે જુઓ છોકરાઓ કરતાં તો છોકરીઓ છે એ વધારે ભણવા માંડી છે. બરાબર. તમે બોર્ડના રિઝલ્ટ જુઓ છેલ્લા 5-10 વર્ષના તો તમને એ ખબર પડે કે વધારે પડતી છે બરાબર ગર્લ્સ છે એ આગળ હોય છે. પછી શું કહે છે કે ટુડે ધેર ઇઝ નોટ અ સિંગલ ફિલ્ડ ઇન વિચ યુ ડુ નોટ ફાઇન્ડ ધ મોડર્ન વુમેન. એટલે જો હમણાં જ મેં તમને વાત કરી એ જ વસ્તુ કીધી કે ટુડે ધેર ઇઝ નોટ અ સિંગલ ફિલ્ડ ઇન વિચ યુ ડુ નોટ ફાઇન્ડ ધ મોડર્ન વુમેન. કે આજે એક પણ સિંગલ ફિલ્ડ એટલે એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આધુનિક નારી છે, આધુનિક સ્ત્રી છે એ તમને જોવા ન મળે. ઇન એવરી ફિલ્ડ વુમન આર ફર્સ્ટ. કે દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રની અંદર સ્ત્રી છે એ પહેલી જોવા મળે છે, આગળ હોય છે. they do not like to stay in the house like ideal. કે પહેલાંની જેમ હવે એને ઘરમાં નવરું બેસી રહેવું ગમતું નથી. પહેલાં જોકે નવરા નહોતા બેસતા પણ એને પરમિશન નહોતી. બરાબર. તો હવે આજની જે સ્ત્રી છે બરાબર, they do not like to stay in the house like ideal. કે એને ઘરમાં નવરું બેસી રહેવું ગમતું નથી હવે. બટ they want to touch the sky. પણ તે આકાશને સ્પર્શ કરવા ઈચ્છે છે, કંઈક જીવનની અંદર કંઈક બનવા ઈચ્છે છે, કંઈક મેળવવા ઈચ્છે છે. બરાબર.
એકોર્ડિંગ ટુ ધ સમ થિંકર્સ એટલે કે કેટલાક એકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ બરાબર સમ થિંકર્સ એટલે કેટલાક વિચારકોના મત મુજબ ધ વુમેન શો અ ગ્રેટર સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ધેન મેન કે સ્ત્રીઓ છે ને એને પુરુષોની સરખામણીની અંદર ગ્રેટર સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી કે વધારે જવાબદારીપૂર્વકની જોવા મળે છે. ગ્રેટર સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી જવાબદારી કે પુરુષો કરતાં સ્ત્રીઓ છે ને એ વધારે જવાબદાર જોવા મળે છે અત્યારે. ધ વુમન ઇન ઇન્ડિયા ઇઝ નાવ બોલ્ડ, કોન્ફિડન્ટ એન્ડ એજ્યુકેટેડ. વી હેવ ટુડે વુમેન ડોક્ટર્સ, ટીચર્સ, એન્જિનિયર્સ, લોયર્સ, પોલિટિશિયન્સ, આર્ટિસ્ટ, એક્ટ્રેસ એન્ડ ટ્રાવેલર્સ. જો કે ભારતની અંદર જે સ્ત્રીઓ છે હવે કેવી જોવા મળે તો કે બોલ્ડ, બહાદુર, કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસુ એન્ડ એજ્યુકેટેડ, શિક્ષિત છે જોવા મળે છે. વી હેવ ટુડે આપણી પાસે જે સ્ત્રીઓ છે બરાબર કેવા સ્વરૂપમાં જોવા મળે તો કે ડૉક્ટર્સ, ટીચર્સ, એન્જિનિયર્સ, લોયર્સ એટલે કે વકીલ, પોલિટિશિયન્સ રાજકારણ, આર્ટિસ્ટ કલાકાર, એક્ટ્રેસ હિરોઈન, ટ્રાવેલર્સ બરાબર મુસાફર. તો આ દરેક ફિલ્ડની અંદર સ્ત્રીઓ છે એ ભારતમાં જે જોવા મળે છે. એક પણ ફિલ્ડ એવું નથી કે જ્યાં સ્ત્રી છે એ જોવા ન મળે. ઇવન ઘણા વર્ષોથી હવે બસની અંદર કંડક્ટર તરીકે પણ સ્ત્રી કામ કરે છે. લેડીઝ કંડક્ટર જોવા મળે છે બરાબર. સ્ત્રીઓ છે રિક્ષા પણ ચલાવે છે બરાબર. ઘણા સિટીની અંદર અમદાવાદ જેવા મોટા સિટીની અંદર તમે જાઓ તો તમને ત્યાં લેડીઝ છે રિક્ષા ચલાવતી જોવા મળે છે. તો એટલે હવે કોઈ એવું ફિલ્ડ છે જ નહીં કે આ કામ છોકરી છે આ ન કરે. બધું કામ છે બરાબર સ્ત્રીઓ કરતી જોવા મળે છે. એક પણ ફિલ્ડ એવું નથી બરાબર. એટલે મેલના કોમ્પિટિટર્સ છે વધી ગયા છે બરાબર. પુરુષોના કોમ્પિટિટર્સ વધી ગયા. પુરુષ છે એને હવે વધારે મહેનત કરવાની જરૂર છે. હવે એ ઓછી મહેનત કરવા વધારે અમુકની એને મહેનત કરવાની જરૂર છે. એની બદલે ઓછી મહેનત કરતો જાય છે બરાબર. કારણ કે લેડીઝ છે એ દરેક ફિલ્ડની અંદર દિવસે દિવસે આગળ વધતી જાય છે બરાબર. બહુ ધ્યાન નહીં રાખો તો ટૂંક સમયમાં એવા દિવસો પણ આવશે કે લેડીઝ છે એ નોકરી જતી હોય ને પુરુષ છે એ ઘરે રસોઈ બનાવતો હોય. આવું પણ જોવા મળે. તો એવા દિવસો દૂર નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો પછી આગળ વાત કરીએ આપણે કે ધ હેન્ડ. જો મેં તમને કીધું હતું કે એસેની અંદર તમારે સ્લોગન છે, કોટ્સ છે એડ કરવાના છે જેથી કરીને તમને વધારે માર્ક્સ મળે. તો અહીંયા જુઓ એક સ્લોગન આપેલું છે કે ધ હેન્ડ ધેટ રોક્સ ધ ક્રેડલ ઇઝ ધ હેન્ડ ધેટ રૂલ્સ ધ વર્લ્ડ. શું કહે છે જુઓ, ધ હેન્ડ ધેટ રોક્સ ધ ક્રેડલ. ક્રેડલ એટલે ઘોડિયું, રોક્સ એટલે હિંચોરવું. કે જે હાથ છે એ ઘોડિયું હિંચકાવી શકે તો ઇઝ ધ હેન્ડ ધેટ રૂલ્સ ધ વર્લ્ડ. રૂલ્સ એટલે અહીંયા નિયમ નથી પણ શાસનની વાત છે બરાબર. કે ઇઝ ધ હેન્ડ ધેટ રૂલ્સ ધ વર્લ્ડ કે જે હાથ છે એ ઘોડિયું હિંચોરી શકતા હોય, હિંચકાવી શકતા હોય તો શું તે હાથ છે દુનિયા ઉપર શાસન ન કરી શકે બરાબર. તો આવું સ્લોગન છે. તો સ્લોગન છે એનું ગુજરાતી ખાસ સમજવાનું બરાબર. એટલા માટે જો તમને કાઉન્સની અંદર અહીંયા ડિફિકલ્ટ વર્ડ હોય એના ગુજરાતી શબ્દ પણ આપેલા સાથે સાથે. ધ લાઈફ ઓફ વર્કિંગ વુમન ઇઝ વેરી ટફ. એટલે કામ કરતી જે માતા જે સ્ત્રી છે બરાબર એનું જે લાઈફ છે જીવન છે ખૂબ જ અઘરું છે. કારણ કે ઘરનું પણ કામ કરવાનું સાથે સાથે ઘરની રિસ્પોન્સિબિલિટી અને જોબની પણ રિસ્પોન્સિબિલિટી હોય તો આ બંને વચ્ચે સંતુલન કરવું બહુ અઘરું છે. એટલા માટે કહે છે કે ધ લાઈફ ઓફ વર્કિંગ વુમન ઇઝ વેરી ટફ કે કામ કરતી જે સ્ત્રીઓ છે એનું જીવન છે એ ખૂબ મુશ્કેલ છે. સી હેઝ ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ બિટવીન હોમ એન્ડ ઓફિસ કે એને ઘર અને ઓફિસ વચ્ચે સંઘર્ષ કરવો પડે છે સંતુલન જાળવવા માટે બરાબર. કે ઘરની પણ જવાબદારી હોય સાથે સાથે ઓફિસની પણ જવાબદારી હોય. સમયસર ઘરનું કામ કરવાનું હોય, સમયસર ઓફિસે પહોંચવાનું હોય. આ બધી જવાબદારી છે એ જોવા મળે છે. અ મધર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ ધ ફેમિલી. અને માતા છે ને એ કુટુંબની અંદર સૌથી મહત્ત્વનું સભ્ય છે એવું કહે છે. અને તમને અને મને બધાને ખબર છે કે ઘરમાં જો એક સ્ત્રી ન હોય ને તો એને ઘર ન કહેવાય બરાબર. સ્મશાન ઘાટ બની જાય.
જો ઘરની અંદર સ્ત્રી ન હોય ને તો, બરાબર. આપણા મમ્મી એક દિવસ છે એ બહાર ગયા હોય ને તો પણ આપણું બધું અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે, બરાબર. એટલે મધર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ ધ ફેમિલી. અને સાચી જ વાત છે કે માતા છે ને એ કુટુંબના સૌથી મહત્ત્વનું સભ્ય છે. શી લુક્સ આફ્ટર ધ નીડ્સ ઓફ હર હસબન્ડ એન્ડ હર ચિલ્ડ્રન, કે તેણીએ લુક્સ આફ્ટર ધ નીડ્સ ઓફ હર હસબન્ડ એન્ડ હર ચિલ્ડ્રન, કે એના પતિની અને એના બાળકોની જવાબદારી છે એ પણ સંભાળવાની હોય છે, જરૂરિયાતો છે એ પૂરી કરવાની હોય છે. શી હેઝ રિસ્પોન્સિબિલિટી ટુ ટીચ હર ચિલ્ડ્રન હાઉ ટુ લીવ ધ લાઈફ. શું કહે છે? શી હેઝ રિસ્પોન્સિબિલિટી ટુ ટીચ હર ચિલ્ડ્રન, કે એના બાળકોને એને શીખવવાની હોય છે, બરાબર. શીખવવાની જવાબદારી શું? તો કે હાઉ ટુ લીવ ધ લાઈફ, કે જીવન કેવી રીતે જીવવું, આ શીખવવાની એની જવાબદારી હોય છે, બરાબર. કોઈ બાળક હોય ને, બરાબર, તો એમ જ કહે કે તને તારી માએ સંસ્કાર નથી આપ્યા, આવું એમ નહીં. કોઈ એમ નહીં કે તને તારા બાપાએ આવું નથી શીખડાવ્યું, આવું નહીં કહે. એમ જ કહેશે કે તને તારી માએ આ સંસ્કાર નથી આપ્યા. એટલે માતાની જે રિસ્પોન્સિબિલિટી છે ને એ વધી જાય છે. તો સી હેઝ રિસ્પોન્સિબિલિટી ટુ ટીચ હર ચિલ્ડ્રન હાઉ ટુ લીવ ધ લાઈફ, કે એના બાળકોને શીખવવાની જવાબદારી પણ હોય છે કે જીવન કેવી રીતે જીવવું, એ પણ એની જવાબદારી છે શીખવવું. ખાલી ઘરકામ પૂરતું મર્યાદિત નથી કે બસ રસોઈ બનાવી, કપડાં વાસણ કરી નાખ્યા એટલે કામ પૂરું થઈ ગયું, ના, બરાબર. વન ગુડ મધર ઇઝ વર્થ 100 ટીચર્સ, કે એક સારી માતા છે એનું મૂલ્ય છે 100 શિક્ષક બરાબર છે. વર્થ એટલે મૂલ્ય. જો આપણને આવા સ્લોગન છે આવા એડ કરવાના, બરાબર, આવું કોઈ ગ્રામર બુકમાં નહીં આપેલું હોય, એટલે ખાસ આની નોંધ કરી લીધું કે વન ગુડ મધર ઇઝ વર્થ 100 ટીચર્સ, કે એક સારી માતા છે એ 100 શિક્ષકો બરાબર છે. ધ ઇન્ડિયન વુમન ઇઝ ઇક્વલ ટુ એની મેન, કે ભારતીય સ્ત્રી છે, ભારતીય નારી છે એ કોઈ પણ પુરુષ સમોવડી છે. આપણે કહી શકીએ કે કોઈ પણ પુરુષની સરખામણી ઊભી રહી શકે છે, કે પુરુષ જે કામ કરે એ પણ એ કરી શકે છે. સી શેર્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેન, કે એને પુરુષ છે ને એની જવાબદારી છે ને વહેંચી લીધી છે. શેર્સ એટલે વહેંચવું. સી ઇઝ કેપેબલ ઓફ ટેકિંગ હર ઓન ડિસિઝન, કે એ પોતાના નિર્ણય છે ને એ લેવા માટે સક્ષમ છે, પોતાના નિર્ણયો લઈ શકે છે. સી ઇઝ અ હેડ ઓફ હર ટાઈમ્સ ઇન થોટ્સ એન્ડ ડીડ્સ, કે આગળ, બરાબર, આગળના સમય ઉપર, બરાબર, એ વિચારી શકે છે ને ડીડ્સ એટલે કે કાર્ય, થોટ્સ એટલે વિચારવું ને ડીડ્સ એટલે કાર્યો, કે એને વિચારી શકે છે ને પોતાના કાર્યો પણ કરી શકે છે અને કોઈ પણ નિર્ણય લેવા માટે પણ સક્ષમ છે. સી હેઝ લર્ન ટુ લીવ વિથ સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ પ્રોટેક્ટ હરસેલ્ફ ફ્રોમ એની કાઇન્ડ ઓફ ટ્રબલ. જો સી હેઝ લર્ન ટુ લીવ, કે એને જીવવાનું શીખી રહ્યું છે. કેવી રીતે? તો કે વિથ સેલ્ફ રિસ્પેક્ટ, બરાબર, આત્મસન્માન સાથે રહેવાનું એને શીખી લીધું છે. અને પ્રોટેક્ટ હરસેલ્ફ ફ્રોમ એની કાઇન્ડ ઓફ ટ્રબલ, કે કોઈ પણ મુશ્કેલીમાં એ પોતાનું જાતનું રક્ષણ કરી શકે છે. અને આત્મવિશ્વાસ સાથે કેમ જીવવું એ પણ એને શીખી લીધું છે. તો ઇફ વુમન કીપ્સ હર ટેમ્પો એટલે લઈ, એન્ડ ઇફ મેન કન્ટિન્યુઝ ટુ બી સ્ટીફ એટલે અકળ એન્ડ સેલ્ફિશ, ધ વર્લ્ડ ઓફ ટુમોરો વિલ બી વુમેન્સ નોટ મેન્સ. શું કહે છે? જો કે જો સ્ત્રીઓ છે એને જે કામ કરવાની જે આ લય છે, બરાબર, જે જુસ્સો છે એ જાળવી રાખશે, અને જો પુરુષ છે એ કન્ટિન્યુ ટુ બી સ્ટીફ એન્ડ સેલ્ફિશ, કે એની પોતાની સ્વાર્થી વૃત્તિ છે ને અકળ છે એ જો એ જાળવી રાખશે, કન્ટિન્યુ રાખશે, તો શું થશે? ધ વર્લ્ડ ઓફ ટુમોરો વિલ બી વુમન્સ નોટ મેન્સ, કે જો આવતીકાલની જે દુનિયા છે ને એ સ્ત્રીઓની હશે, પુરુષોની નહીં હોય, આવું કહે છે, બરાબર. એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ હું આ કામ ન કરું, દરેક કામ છે એ કરવાનું છે. સ્ત્રીઓ છે એ તો દરેક કામ કરતી જોવા મળે, એટલે દરેક ફિલ્ડની અંદર આગળ વધતી જાય છે. તો આ એસેની અંદર આપણે શું સમજ્યા? વુમન્સ રોલ ટુડે, કે આજની જે આધુનિક નારી છે દરેક ફિલ્ડની અંદર જોવા મળે છે. પહેલાંના જમાનામાં જે સ્ત્રીઓ હતી ગુલામી જેવું જિંદગી જીવતી હતી, બોલવાનો પણ અધિકાર નહોતો. આજે દરેક ફિલ્ડની અંદર સ્ત્રીઓ જોવા મળે છે, બરાબર. અને આ બધા કોર્સ છે એ આપણે ટાંકેલા છે, ખાસ જોવાના તમારે, બરાબર. તો આઈ હોપ કે આ એસે છે એ તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. તો તમારે હવે શું કરવાનું છે કે તો તમારે તમારી બુકની અંદર આ એસે છે એ સરસ અક્ષરે લખી લેવાનો છે, બરાબર.
આ સ્લોગન છે લખી લેવાનું છે. કંઈ પણ ન સમજાય તો પૂછી લેવાનું. કોઈ પણ વર્ડ ન સમજાય, કોઈ સેન્ટેન્સ ન સમજાતું હોય. ઓકે, તો અહીંયા એસે પૂરો થઈ જાય. નેક્સ્ટ એસે છે એ સમજીએ આપણે શું કહેવા માગે છે. ચાલો જુઓ, આમાં ઘણા બધા એસે છે એ તમને આપેલા છે, પણ એમાંથી જે આપણે ઇમ્પોર્ટન્સ છે કે વારંવાર આપણે એક્ઝામની અંદર પૂછાતા હોય છે એ આપણે સમજવાના છે. બરાબર, કે બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાઈ ગયા હોય છે અને પૂછાવાની સંભાવના હોય એવા એસે ખાસ કરીને આપણે સમજવાના છે. જો અહીંયા એક નાનકડો એસે છે, ટેલિવિઝન સિરિયલ આઈ લાઇક ધ મોસ્ટ, તો એ તમને સમજાવવામાં આવેલો છે. તો આવું પણ પૂછી શકે એક્ઝામની અંદર. બરાબર, ધ ટેલિવિઝન સિરિયલ આઈ લાઇક ધ મોસ્ટ. તો શું કહે છે જો કે દેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય બટ આઈ લાઇક ધ મૂન. એટલે આની અંદર શું ચર્ચા કરવાની તમારે કે ઘણી બધી ટેલિવિઝન સિરિયલ, એમાંથી તમને જે સિરિયલ ગમતી હોય એના વિશે તમારે ચર્ચા કરવાની. આવું પૂછે એક્ઝામની અંદર તો તમારે લખવાનું. આમાં ફોર એક્ઝામ્પલ આમાં લીધું છે કે કસોટી જિંદગી, તો કોની છે? તો કે બાલાજી ટેલિફિલ્મ્સની છે. બરાબર, કઈ ચેનલ ઉપર આવે છે? તો કે સ્ટાર પ્લસ ઉપર આવે છે. કોણે બનાવેલી છે? તો કે એકતા કપૂરનો ફેમિલી ડ્રામા છે. શું ટાઈમ છે? તો કે સોમથી શુક્ર 8:30 વાગે આવે છે. મુખ્ય પાત્ર કોણ છે? તમને એમાંથી શું ગમે છે? શું શીખવા મળે છે તમને? તમે આ સિરિયલ છે શું કામ જોવો છો? તો આવું બધું વર્ણન કરવાનું હોય છે. મટીરિયલ્સ તમને હું આપી દઈશ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, સહેલું છે, વાંચજો. તો એમાં લખ્યું જો કે બાસુ પરિવાર હોય છે. હા, હું જોતો નથી સિરિયલ, પણ આમાં એસેમાં છે એટલે મને ખબર છે. બાકી ખબર નથી કેટલા વાગે આવે, શું છે કાંઈ. બરાબર, એટલે અમે કહે છે કે મિસ્ટર અનુરાગ ને એક મિસ્ટર બજાજ ને એવું હોય છે. એટલે જે સિરિયલ જોતા હોય એને ખબર હોય. તો તમે આ તો એક જસ્ટ એક્ઝામ્પલ તરીકે લીધું. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો જે તમને ગમતું હોય. પણ ધ્યાન રાખવાનું કે એમાં શું લખવાનું કે ભાઈ બરાબર કોનું પ્રોડક્શન છે, નામ શું છે, કોણે બનાવેલી છે, કઈ ચેનલ ઉપર આવે, સમય શું હોય છે, આવું બધું વર્ણન કરવાનું હોય છે. બરાબર, ફેમિલી ડ્રામા છે કે પછી કાંઈ જનરલ નોલેજની સિરિયલ છે. બરાબર, તો આવી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની અને પછી તમારે લખવાનું હોય છે એની અંદર. તો આવું પણ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. બરાબર, તો આમાંથી એવા એસેજ આપણે તૈયાર કરશું કે જે વારંવાર પૂછાતા હોય છે અને હજી પણ પૂછવાની શક્યતા હોય છે. તો ખાસ મેં તમને કીધું બીજી વસ્તુ એ કે તમે જુઓ તો અહીંયા જે દરેક એસે છે તો એની અંદર સ્લોગન ટાંકેલા છે. જુઓ તો ખાસ તમારી પાસે કોઈ ગ્રામર બુક હોય એમાં જો એસે આપેલા હોય તો એમાંથી પણ તમે પ્રિપરેશન કરી શકો છો. એવું નથી કે આમાંથી જ તૈયારી કરવું. પણ અને તો એમાં તમને સ્લોગન નહીં હોય તો તમારે જાતે નેટ ઉપર સર્ચ કરી સ્લોગન છે એ ગોતવા પડશે, બનાવવા પડશે અને એસેની અંદર એડ કરવાના છે. તો તમને વધારે માર્ક્સ મળશે. એટલે ખાસ એક એક્ઝામ્પલ તરીકે તમને જે વુમન્સ રોલ ટુડે એસે સમજાવ્યો એ તમારે તમારી બુકમાં લખી લેજો. જેમ આ તો તમને મોડલ તરીકે સમજાવ્યો છે કે ભાઈ તમને ખબર પડે કે કેવી રીતે સ્લોગન એડ કરવાના છે, કેવો તો મુહાવરો કેવી રીતે લખાય. તો આવું બધું તમે લખો તો તમને વધારે માર્ક્સ મળે. એટલા માટે તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું. બરાબર, અને જે એસે સમજાવ્યો છે તમને વુમન્સ રોલ ટુડે એ ખાસ બુકમાં લખવાનું ભૂલાય નહીં અને સાથે સાથે જ લખતા જજો. ફરી પાછું કહું છું, એક સરસ બુક બનાવજો. બરાબર, જેથી કરીને તમને હેલ્પફુલ થઈ શકે. ઓકે, તો અહીંયા સુધી રાખશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.